આ ઓલા ટીચર મલ્ટીટાસ્કિંગ વાળા ટીચર છે. ભેગું શાક સુધારતા જાય ને છોકરાને ભણાવતા જાય. જો તો ઓલું બાહુબલી મૂવીમાં આનો સીન હતો. પાર્સલ આવ્યું છે મારા દિયરના સસરાને ઘેરથી. આમાં છે તમને બતાવી દો આગળ કાઢીને. આ વખતે આઈસ્ક્રીમ છે ને કંઈક અલગ જ બન્યું. આઈસ્ક્રીમ તો કરતો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે નવ જેવો ટાઈમ વાગ્યો છે. ખાલી રસોઈ બની ને દિત્યાબેન છે ને મારી પાછળ ઉઠી અને આવતા ગયા. જો કે આજ તો દિત્યા છે ને વહેલી ઉઠી ગઈ હતી 6 વાગ્યામાં. કા દિત્યા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં સ્વાગત છે. મેં તળ્યું છે ફૂલ. સવારમાં વહેલી ઉઠીને મને કે મમ્મી અંજવાળું થઈ ગયું, ઉઠ હાલ. પછી માંડ થોડીક વાર ઓલું કરી અને હુવડાવી. અને અત્યારે જો ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે. દિત્યાના આંગણવાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે અને ઘરનું બધું કામ અત્યારે મારું ભેગું થાય. અત્યારે જો અહીંયા છે ને મમ્મીને ગાય દોવાની છે એટલે આપણી ગોપી છે ને એ અત્યારે જો દૂધ પીવે છે. હા આંગણવાડીએ તો જવું જ પડે ને દીકરા, દરરોજ થોડીક રજા હાલે. હા દિત્યાને જો આખું દુખે એમ કે છે, નાટક કરે છે ખોટા. ચાલો તો થોડીક વાર દિત્યાબેન કહેતા હતા કે મને આખો દુખે અને મારે આંગણવાડીએ નથી જવું ને એ બધા નહોતા જવાના, બાના હતા દિત્યાબેનના. તો ફાઇનલી જો દિત્યાબેન થઈ ગયા છે સરસ મજાના રેડી. હાય દિત્યા. તો એ બોલશે નહીં કેમ કે એને ધરા મૂકવા જાઉં છું ને એટલે. ચાલો તો અત્યારે છે ને બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે. ઘરનું બધું કામ થઈ ગયું છે, નાસ્તો પાણી પણ કરી લીધા છે. અને હવે છે ને મારે દિત્યાનું ટ્યુશન લેવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. હમણાં રોજ બપોર પછી હું દિત્યાનું ટ્યુશન લઉં છું. તો અત્યારે દિત્યાની ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે પણ દિત્યાબેન અત્યારે કરે છે નાસ્તો. કા દિત્યા? બનાના ખાય છે. અને હાથમાં શું થયું બેન? પાટો વાયરો હતી, ફોડલા થયા. દિત્યાબેનને મચ્છર કરડી ગયા ને એમાંથી એને ફોડલી થઈ છે એટલે પાટો વાયરો છે. કા ચાલો નાસ્તો કરી લે પછી ફટાફટ આપણે અહીંયા બેસી જવાનું છે ટ્યુશનમાં, બરાબર ને? અને અહીંયા જો મમ્મી છે ને એ અડદની દાળ બનાવે છે. ગયા વર્ષના છે કે અડદ દિવાળીના મેકીમાં આવ્યા તો મને યાદ આવી ગયું. હું હાલ કૂકવી દઉં તો પછી ટાઈમ મળશે તો ભળી નાખી ચાલુ કરી દીધો ઘંટો. ગાવું તો ને ઘેર છે ત્યાં આમ તો એટલા કરે ધીરે ધીરે નહીં ટાઈમ મળે છે. એ જઈ થોડી છે અડદની દાળ. અડદ પડ્યા હતા એટલે ભરી નાખે. પછી ચોમાસામાં વરસાદ પાણીનું બાફીને ખાવા થાય. વરસાદ હોય ત્યારે કઈ લીલા શાકભાજી ને એવું ન હોય ત્યારે એક ટાઈમ ઘરની દાળ હોય તો બાફીને બનાવવા થાય. એટલે એ કામ કરે છે મમ્મી અત્યારે. હા તો ચાલો દિત્યાબેન તમારા ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. ચાલો ટીચર આવી ગયા છે. ચાલો. જો આ અમારા જલપા ટીચર છે ને એ ઓલા તમે જોક્સમાં વિડીયોમાં જોયો હશે, છોકરાને ભણાવતા જાય ને ભેગા શાક મોરતા જાય. એને એવું હોય એનું બધું. હે શું લેતા આવે? આ ઓલા ટીચર મલ્ટીટાસ્કિંગ વાળા ટીચર છે. ભેગું શાક સુધારતા જાય ને છોકરાને ભણાવતા જાય. ઘરનું એ કામ થાય છોકરા બે કામ કરીએ છીએ. હા દિત્યાએ પાટો વાયરો. કઈ કેવું નથી દિત્યાને, ખાલી ગુમડા થતા બે એમને પાટો વાયરો છે. ને એનું ટ્યુશન લેવા દઈએ ને અહીંયા જો મમ્મીએ છે ને કામ ચાલુ કર્યું છે મોટું. પેલા ઘંટાળાથી બધા અડદ ભરડી નાખે ને હવે આને વાવલવાના છે. મસ્તનો પવન આવતો હતો તો વવલાઈ ગયા છે. અમારી શેરીમાં સૌથી ડાયો છોકરો છે ને આ છે, બરોબર? સૌથી ડાયો છોકરો તું છે ને? હા સૌથી ડાયો છોકરો આ છે અમારી શેરીમાં. ખોટી આવે જો તો બાહુબલી મૂવીમાં આનો સીન હતો. અને અમારે તો છે ને ભાઈ માંડવી પણ થઈ ગઈ છે ખેતરમાં, એટલે આપણે માંડવી ખાઈ લઈએ. જોઈ લો આ ઓલી માંડવી છે, જૂની નથી, લીલી છે હજુ. અમારે નથી થયો હજુ, વાય પણ નથી. અમે માર્કેટમાંથી લઈ આવ્યા છે, ખાલી માસી લઈ આવ્યા હતા, અમને આપી ગયા, અમે તમને દેખાડી. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે ને અહીંયા જો બહાર છે ને આપણે થોડીક વાર વોકિંગ કરતા હતા. વોકિંગ કર્યું ને તો એક મસ્ત મજાનું પાર્સલ આવ્યું છે આપણે અત્યારે રાતે. હવે શું પાર્સલ આવ્યું છે અને શું વસ્તુ આવી છે ને તમને બધાને બતાવી. અમે નથી જોઈએ હજી ખોલીને શું છે એ. તો નરેશ છે ને એનાથી રહેવાતું નથી એટલે એ આવ્યા છે અંદર. ને અહીંયા આપણું જો પાર્સલ પડ્યું છે તો ખોલીને બતાવી દઉં કે શું છે આપણા પાર્સલની અંદર. ઓકે હા, પાર્સલ આવ્યું છે મારા દિયરના સસરાને ઘેરથી. આમાં છે તમને બતાવી દો આગળ કાઢીને. શું હોય છે દિત્યા? શું હોય છે? વાવ, આમાં છે રાવણા. અને આની પહેલા જે રાવણા નહીં યાર, જીને મોકલા એને પૂછી લે તું.
શું કહેવાય એ તો ભલે ને કહેતા હોય બધાની અલગ અલગ ભાષા હોય હમ. અને જ્યારે આપણે આ વિડીયોમાં આગળ બતાવ્યું હતું ને ત્યારે ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે આને જાંબુ કહેવાય છે, જાંબુડા કહેવાય છે. આ રીતના જાંબુડા હોય નાના નાના હોય એટલે રાવણા થોડોક એનાથી મોટા હોય ને થોડોક ભરાવદાર હોય તો બધાની અલગ અલગ ભાષા અલગ અલગ બોલી હોય, બધા અલગ અલગ નામથી બોલાવતા હોય. તો અહીંયા બધા આને રામણા કહે છે, પછી અમે તો મારા પપ્પાની સાઈડ રાવણા કહીએ છીએ અને ઘણા લોકો આને જાંબુડા કહે છે. વધારે પડતા તો જાંબુડાની જ કોમેન્ટ આવી હતી નારેશ. રાવણનું ઓલું હતું ને, રાવણનું જ્યારે રાજ ત્યારે રાવણા કહેવાતા. પછી પ્રભુ શ્રી રામે એની ઉપર લંકા ઉપર ઓલો કરી અટેક કરી અને આનું નામ રાવણા બદલાઈ નાખ્યું હતું. હોય એવું હશે. એવું મને ખબર, હું તો ખાલી કહું, સ્ટોરી મને સાચી નથી. જેવું જેને જે બોલવું એ બોલી શકે. અને બીજું પાર્સલમાં છે આ બાજકું. તો બાજકું ભરાય અને આની પહેલા કેરી આવી હતી, તો આ વખતે કેરી નથી, બાજકું ભરાય ને એટલા મસ્ત મસ્ત લીંબુ આવ્યા છે. આપણે છબલું ભરાઈ જાય લગભગ લીંબુનું. વાહ દિત્યા જોઈએ એને ત્યાં છે ને ખેતરમાં ઘણી છે તો એક જ લીંબુડી પણ ઘણા બધા લીંબુ થયા હતા. તો પછી ત્યાંથી એ લોકો અહીંયા મોકલ્યા છે લીંબુ ને આપણે છે ને ફ્રીજમાં લીંબુ પૂરા થઈ ગયા હતા આજે જ. તો લીંબુ આવી ગયા છે ઢગલો અને અત્યારે લીંબુ એ મોંઘા છે એટલે આપણે મેળ પડી ગયો લીંબુનો. લીંબુ લેવા નહીં પડે અને એટલા બધા લીંબુ છે એટલે આપણે લીંબુને આથી દેશું, હળદર મીઠું નાખી અને બહેની ભરી લેવું એટલે આપણે પછી આથેલા લીંબુ પણ ખાવા મળશે. હા, તો એ બધી વસ્તુ છે ને હવે આની પહેલા છે ને આપણે 2 દિવસ પહેલા આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે મૂક્યું હતું. જો મેં તો મૂક્યું હતું તો કંઈક અલગ પાત્રમાં ને આ બધા બદલાવીને આમાં પાછું કરી નાખ્યું લાગે કોકે બોન ફ્લેવર કરી બોન ફ્લેવર કરી નાખ્યું. આની પહેલા મેં તો કેવા એલ્યુમિનિયમના વાસણમાં મૂક્યું હતું પણ બદલાવીને કોકે કરી અરે એમાં એવું નાખ્યું. થયું હતું નરેશ, બપોરે જીત્યાને ખાવું હતું ને આઈસ્ક્રીમ તો એલ્યુમિનિયમ વાસણમાં તો મૂક્યું હતું ને તો હથોડો લઈને તોડો ને તોય નોટું તૂટે એમ. માંડ થોડીક વાર બહાર રહેવા દીધું પછી આવી રીતે કર્યું મમ્મીએ. આ એટલું જ કડક થઈ ગયું. આ છે ને આ કડક બહુ છે, આ બરફ આખું જામી ગયું. આ છે ને આઈસ્ક્રીમ ને બદલાને ગુલ્ફી બનાવી નાખ્યું હોત ને તો હરખું થઈ જતું. તો માવા મલાઈ બની જશે. આ વખતે આઈસ્ક્રીમ છે ને કંઈક અલગ જ બન્યું. આઈસ્ક્રીમ જો કરતો પાણો હોય ને કાર્બન પથ્થર હોય ને એની જેમ ખોખડે જા. ભાંગતું જ નથી આઈસ્ક્રીમ. બધી એને જે પણ પ્રોસેસ લખી હતી એ પ્રમાણે જ પ્રોસેસ કરી તોય પણ આ થયું નહીં હરખું. આખે આખો કાઢવો હોય ને તો નીકળી જાય. આ ગુલ્ફીનું હોય છે અને આ આપણે આઈસ્ક્રીમ જો જો એવું આઈસ્ક્રીમ નીકળ્યું આમાં ડાયરેક્ટ બટકો અને ભરી છે ને થોડીક વાર 10-15 મિનિટ બહાર રહેવા દે ને લાગે પીગળી જશે. चंदा मामा दो के पूरी पकाए बोल के अब खाई थाली में चनस मेरा वीडियो खराब कर दिया. એક કામ કરીએ, એક છે ને બાર દુકાનેથી ગ્રાઇન્ડર લઈ આવું ઓલું આપણી ઘેર છે ઓલું કાપવાનું હોય ને આ રહ્યું આપણી ઘેર છે. હવે એનાથી કપાઈ જાય પછી ખવાશે આઈસ્ક્રીમ. અહીંયા જો હવે આઈસ્ક્રીમની માથાકૂટ કરે છે, હવે ધીમે ધીમે પીગળે છે ને એટલે ધીમે ધીમે અલગ પડે છે. તો એ ઓગળશે ને બધું પીગળશે ને થોડું ઢીલું પડશે પછી ખાય બધાય. ને આ વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. बाय गुड नाइट. सब्सक्राइब करना भूलता नहीं हूँ. आँखों आइसक्रीम खाई जाए.